બોલે જાઉં છું. મેં કીધું કાર્યક્રમ નહોતો બનવાનો પણ બની ગયો. ના ના તરત મેં કીધું આજે તમારી પર તાક માંડીને બેઠા છે બેસીને તમે શિક્ષકો આપી દીધી. ગુજરાત કોઓપરેટિવ બેંકના દિલીપભાઈ સંઘાણી નજીકમાં છે. સરકારમાં એમને તો પત્ર લખી દીધું તો આ રાંધવાનું બંધ કરી તમે પેકેટ પહોંચાડશો. અમૂલવાળા તાપ માંડીને બેઠા છે. 4 ગુજરાતવાળી સંસ્થાઓ તાપ કરી. આની વચ્ચે હું લડું છું. તમે બધા પગાર માટે મારી પાસે પ્રેશર કરજો. હું તમને બચાવવા માટે લડું છું. આ પહેલી વાર ગુપ્ત રીતે આપણે વાત કરી મારે ન કહેવું જોઈએ. ઓલું બંધ થઈ જાય પગાર તમને 5,000 મળશે 7,000 મળશે એનાથી વધારે છે સરકાર. આપણી લડતી હોવી જ જોઈએ. લડત આપણી પગારની હોવી જોઈએ પણ ભારત વ્યવસ્થા જ નથી. ખાનગી સંસ્થાઓ ચલાવે છે અને છેલ્લા 10 વર્ષથી મધ્યમ રોજીને બચાવવા મારી ભગવતીની પ્રાર્થના કરું છું. 10 વર્ષથી મહેનત કરું છું. તમારું પણ આશીર્વાદ જતું મારે એટલે કોઈ વૃદ્ધ હાર પહેરવા કે હોતા નથી લીધા. મારે મારા માણસો 1984થી જે પદ્ધતિથી જીવે છે સમજી ગયા ને મારે કહેવાનો અર્થ તો હું તો સમજી છે જે પદ્ધતિએ મધ્યાહન ભોજન ચલાવે છે. હજી બીજી વાર જો દઉં છું જાહેરમાં બોલવાનો વિષય નથી એટલા માટે જે પદ્ધતિ 1984માં જે રીતે પરમિટ લાવતા જે રીતે જથ્થો નાખતા આમ નાખતા જે કંઈ છે એ પદ્ધતિ અત્યારે ચાલુ છે ને. ઘરે રહેવું છે દેવ દર્શન કરવા છે પાછળ કોઈ બીજી વાર બોલો ભલે 10-15 કોઈ કાંઠેનો બે રહેતો કે બે અમને તો હું કહું તો ગ્રુપમાં 15 જણા 20 જણા જોઈએ છે એમાં 10 મુખ્ય કઈ કે બદલવાનો થવું પડે. હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે. anh vào chùa sạch મારા 51 વર્ષમાં પહેલી વાર જન્મદિવસ ઉજવ્યો તમે સોગન સાથે બધું કરાવી દીધું. ખરેખર તમને ન હા એટલે ઘડી ઘડી ફોટોવાળા 100% જન્મદિવસ છે. કારણ કે અમારે આખા જિલ્લા વતી ને કે ઉમરાળા વતી સમાચાર થાય પછી સૌથી વધારે ચકમક અમારે હોય ને તો રમેશભાઈ બધા જ તમારા પ્રશ્નો લઈ આવો. નાના પૂછી મુંબઈ હોતા લઈ જઈ
સાહેબ આજે આપણો મધ્યાહન ભોજન સંચાલકોની જે મુલાકાત કરી તો એ બાબતથી તમારે શું કહેવાનું થાય? બિલકુલ સાચી વાત છે. આજે ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકામાં મધ્યાહન ભોજન સંચાલકો બહેનોની એક બેઠક હતી. બેઠકમાં હાજર રહેવાનું હતું. ખાસ કરીને રોષ એ હતો કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે બજેટમાં મધ્યાહન ભોજન કે આંગણવાડી કે આશા વર્કરની કોઈ જાહેરાત થઈ નથી. એક નાનકડો રોષ હતો. એ રોષ માટે અમારો પણ એક સૂર પુરાવાનો થાય છે. ભવિષ્યમાં ભારતીય મજદૂર સંઘના આવતીકાલે ગાંધીનગર ખાતેની બેઠક છે મધ્યાહન ભોજન કર્મચારી સંઘની. બેઠકમાં ખૂબ મહત્ત્વના નિર્ણયો અમે લેવાના છીએ. કારણ કે નાનો વર્ગ છે મધ્યાહન ભોજન સંચાલકને માત્ર 3000 વેતનમાં રાજ્યની 5 યોજનાઓનું ઇમ્પ્લિમેશન કરે છે. કેમ સરકારના અધિકારીઓને ખબર નથી પડતી કે આવા નાના વર્ષનું આપણે ક્યાંક લઘુત્તમ વેતન નહીં તો લઘુત્તમ વેતન કક્ષામાં તો વેતન આપીએ. આજે ખૂબ સારા વાતની બેઠક થઈ છે. તાલુકે અમારા પ્રતિનિધિઓ ફરી અને માહોલ બનાવી અને ભવિષ્યમાં ટૂંક સમયમાં જ ગાંધીનગરથી આ મહા આંદોલનને પ્રારંભ કરવાનો આજે અમે શરૂઆત કરી. સાહેબ આપનું નામ શું અને આપ કઈ સંસ્થા ચલાવી રહ્યા છો? રાજેન્દ્રસિંહ બી ચુડાસમા, પીએમ પોષણ શક્તિ મધ્યાહન ભોજન એસોસિએશન ગુજરાત પ્રદેશનો અધ્યક્ષ છું અને ભારતીય મજદૂર સંઘનો વાઇસ પ્રેસિડેન્ટ છું. ભારતીય મજદૂર સંઘના મીડિયા સેલના પ્રભારી તરીકે આપને વાકેફ કરવા માગું છું કે અત્યારે પ્રત્યેક ગામમાં અમારો ભારતીય મજદૂર સંઘના કાર્યક્રમો ચાલી રહ્યા છે. 23 થી 31 સુધીનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પ્રદેશની બેઠકમાં આ અંગેના ખાસ કરીને સ્કીમ વર્કરોના જે બજેટમાં નથી લેવા એના માટે નિર્ણયો લેવાના છે અને ખૂબ જ સારા કાર્યક્રમો કરવા માટે અમે કટિબદ્ધ છીએ.